પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હારીજના બોરતળાવ ગામે 3 જુડવા બાળકોની કાજુ બદામ સાથે તુલા કરાઈ. હારીજના બોરતળાવ ગામની દીકરીના લગ્ન 75 મુકામે થયેલ હતા. નિસંતાન દીકરીને 15 વર્ષ બાદ 3 બાળકોનો એક સાથે જન્મ થતાં પરિવારમાં ખુશીની લહેર છવાઈ. જેથી ખુશીમાં દીકરીના પિતાએ ઠાકોર ભગવાનજીએ 3 બાળકોને જોગણી માતાના મંદિરે 151 નેજા ચડાવવા તેમજ 3 બાળકોને કાજુ બદામથી તુલા કરવાની માનતા માની હતી. જે અનુસંધાને ગુરુવારના રોજ ડીજે સાઉન્ડના તાલે વાજતે ગાજતે 151 નેજા સાથે ચામુંડા માતાજીના મંદિરથી ગામ સીમાડે બિરાજમાન જોગણી માતાજીના મંદિર પહોંચી 3 બાળકોને કાજુ બદામ ભારોભાર તુલા કરી બાદા માનતા પૂર્ણ કરવામાં આવી છે. બોરતળાવના ભગવાનજી ઠાકોરની દીકરી હેતલના પરિવારમાં 15 વર્ષ બાદ પારણું બંધાતા પિતાએ 151 ધજા સાથે 3 બાળકોને કાજુ બદામ ભારોભાર તુલા કરવાની માની હતી. જેની ખુશીમાં આજરોજ બોરતળાવ ચામુંડા માતાજીના મંદિરથી ડીજેના તાલે વાજતે ગાજતે 151 નેજા જોગણી માતાજીના મંદિર પહોંચી 3 બાળકોની કાજુ બદામ ભારોભાર તુલા કરી માતાજીની પૂજા અર્ચના કરી માનતા પૂરી કરી હતી. સુપ્રસંગમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, જલ્યાણ ગ્રુપના શૈલેષભાઈ ઠક્કર, કર્મચારીગણ, 42 ગોળ ઠાકોર સમાજના પ્રમુખ, આગેવાનો, ગામ સરપંચ તથા સમસ્ત બોરતળાવિયા ઝાલા મકવાણા પરિવારજનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. સૌએ સાથે મળી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.